ब्रज शासन देव की गुरुवंदना चामी समात्मा वंदे जामी जय नित्याय नंदामी चामी समात्मा वंदे जामी जय नित्याय मते नंदामी इकार होराई सुमतप शरीर निराबालो सुगंधम यात्रा निर्वो चोदी कामी का देवी जी बात पाने लाभ दे जुदी इच्छामी समात्मा वंदे जामी जय नित्याय मते नंदामी इच्छागम संदेश भगवान भूषमय भूषर रायम कामेयो दीक्षाम कामे मिलायम इच्छामि दुःखम इच्छामि खमात्मनो मदीजामि जय नित्याय मथे नंदामि सप्तमस्पैषि इच्छामि खमात्मनो मदीजामि जय नित्याय मथे नंदामि इच्छाकर्ण संदेशवान वायना संदेशो इच्छामि खमात्मनो मदीजामि जय नित्याय मथे नंदामि इच्छाकर्ण संदेशवान वायना लैसो इच्छामि खमात्मनो मदीजामि जय नित्याय मथे भगवान प्रसाद करी वायना प्रसाद कराओ तो जी नमो रियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो ध्यानं नमो एकाकारं एतो पंचणमुक्कारो सबपावपणासनो मंगलाणं च सद्वेतिं बलमंगोय मंगलम् रागद्वेषविजेतारं ज्ञातारं विश्ववस्तुना शक्रपूज्यं गिरामीशं तीर्थेशं स्मृतिमानं पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्कृति निर्विशेषमनस्काय श्रीवीरस्वामिनोस्तुमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलभ्ये निदानाय गौतमस्वामिने नमो कवडे गर्णेन्द्रे च शोचितं सर्वकुर्वती प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथ श्रीस्तुव ज्ञानध्यानक्रियादिकार्यकुशल प्रत्युम्नजेता गुरु आन्तर्लोचनमेकमस्तु सुतरां हृद्भासितं यस्य ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवापर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धिसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वर ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः। નૌપદ્યની હોળીનો આજે ત્રીજો દિવસ. આજે આચાર્ય પદની આરાધના કરો. નમો આયર્યાણમ બોલી આચાર્ય ભગવંતોના ચરણોમાં નતમસ્તકે ઝૂકી અને એ વખતે આપણો આચાર્ય ભગવંત સાથેનો એક સંબંધ બને છે. અનંતા જન્મોથી સંસાર સાથે સંસારીઓ સાથે સંબંધો બાંધ્યા છે, પણ પરમ ચેતના સાથે અથવા સદગુરુ ચેતના સાથે આપણે સંબંધો બાંધ્યા નથી. આ જન્મ માત્ર ને માત્ર પ્રભુને અને સદગુરુને પામવા માટે છે. કેવા આચાર્ય ભગવંતો થયા, જેમના હૃદયની અંદર માત્ર અને માત્ર પ્રભુ શાસન પ્રત્યેની નિષ્ઠા એક કુમારી ભીતર ગરજી રહેલી. એક આચાર્ય ભગવંત એક ગામમાં પધાર્યા. લોકોએ વિનંતી કરી, સાહેબ થોડા દિવસ આપ સ્થિરતા કરો. ગામ બહુ જ ભાવિક, ક્યારેક સાધુ ભગવંતોનો જોગ મળે, આચાર્ય ભગવંતો તો જવલને મળે. સાહેબે વાત સ્વીકારી. લોકોને મહોત્સવ કરવો હતો. સાહેબ એક મહોત્સવ કરવો છે ભક્તિનો. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું, જે કરવું હોય તમારે કરજો,
મારે એક મારા શિષ્યને આચાર્ય પદવી આપવાની છે, હું આપી દઈશ. લોકો રાજી થઈ ગયા. બપ્પા ભટ્ટીજી નાની ઉંમરના 16-17 વર્ષની ઉંમરના ગુરુએ નક્કી કર્યું અમને આચાર્ય પદવી આપવી છે. શું એ યુગ હતો! સદગુરુ એટલે એક સુપ્રીમ પાવર ગણાતા. સદગુરુના મનમાં જે હોય એ કરી શકે, કોઈને પૂછવાની એમને જરૂરિયાત નથી. આચાર્યો એટલે જીરો શાસનના રાજા. હું ઘણી વાર કહું છું કે તમે લોકો સંઘની વ્યવસ્થા કેવી કરી, પછી કે સંઘના પ્રમુખ છે, અમારા ઉપપ્રમુખ છે. મને હસવું આવે કે તમે લોકો પ્રમુખ ને ઉપપ્રમુખ ક્યાં ને થઈ બેઠા પાછા. ચતુર્વિધ સંઘની અંદર આચાર્યો જ પ્રમુખ છે, તમે ક્યારે પ્રમુખ થઈને બેસી ગયા? તમે હો તો સંઘ સેવક હો, પ્રમુખ સી રીતે? પ્રમુખનું સ્થાન તો આચાર્ય ભગવંતોનું જ છે. હી ઇઝ ધ સુપ્રીમ બોસ. આચાર્ય ભગવંતની આજ્ઞા એટલે સંઘ એને શિરોધાર્ય કરી. આખી વ્યવસ્થા આપણે ત્યાં ચાલતી હતી. પ્રભુની આજ્ઞાની અંદર ગીતાર્થ ગુરુ અને ગીતાર્થ ગુરુની આજ્ઞામાં આખો સંઘ એક જ વાક્યતા. આજે પણ અમુક પ્રદેશો એવા છે કે જ્યાં એક જ આચાર્ય ભગવંતનું વર્ચસ્વ છે. ત્યાં શું થયું? બુદ્ધિભેદ કોઈ જ ન થયો. વાગડ પ્રદેશ છે, કલાપુરુષરી મારા સાહેબ હતા, અત્યારે કલાપ્રભ સુરીજી છે. એક જ આચાર્ય એમના, એ આચાર્ય કીર્તે કરવાનું, બાકી કઈ. તો આચાર્ય ભગવંતે નક્કી કર્યું મારા શિષ્યને મારે આચાર્ય પદવી આપવી છે. બધું નક્કી થઈ ગયું. શામિયાણો બંધાઈ ગયો. એ દિવસ આવી ગયો આચાર્ય પદવીનો. શિષ્યને કહ્યું આજે સવારે તારી આચાર્ય પદવી છે, તો તૈયાર થઈને આવી જજો. બપ્પા ભટ્ટીજી તૈયાર થઈને આવ્યા છે. પેલા પ્રદક્ષિણા ભરવાની હોય. તમે પણ ઉદ્ધાર કરો પેલા શું કરવાનું? પ્રદક્ષિણા. અત્યાર સુધી સંસારની આજુબાજુ ફર્યો, હવે પ્રભુની આજુબાજુ પ્રદક્ષિણા દઉં છું. તો પ્રદક્ષિણાનો અર્થ સમજ્યા કે રોજ કરો છો ને ભમતી પ્રદક્ષિણા? પ્રદક્ષિણાનો મતલબ શું થયો? પ્રભુ કેન્દ્રમાં છે અને હું એમની આજુબાજુ ફરું છું. આ ભાવ આવ્યો તો પ્રદક્ષિણા હાચી. પ્રભુ મારા કેન્દ્રમાં, જીવનના કેન્દ્રમાં, હૃદયના કેન્દ્રમાં, સ્વરૂપના કેન્દ્રમાં પરમાત્મા છે અને હું એ પરમાત્માની ઈર્દ ગીર્દ આસપાસ ચોપાસ ફરી રહ્યો છું. પણ મારા કેન્દ્રમાં તો પ્રભુ જ હોવા છે. એટલે આપણે કોઈ પણ ક્રિયા શરૂ થાય, એ ઉપધાનની હોય કે વર્ષિતમ ઉચરાવવાની હોય કે 12 વર્ષ ઉચરાવવાની હોય, એમાં કેન્દ્રમાં પ્રભુ જ હોય અને પ્રભુને પ્રદક્ષિણા 3 દો પછી જ વિધિ શરૂ થાય. તો એનો મતલબ એ છે પ્રભુ મારા કેન્દ્રમાં છે. ક્રિયા શરૂ કરવાની છે, પ્રદક્ષિણા દેવાની છે. અને એ વખતે એટલા બધા રાજાઓ, એટલા બધા મંત્રીઓ બપ્પા ભટ્ટીના નામથી ખેંચાઈને આવેલા કે ગુરુ વિચારવા પડ્યા કે આ છોકરાનો આટલો બધો પ્રભાવ છે કે આને આચાર્ય પદવી આપવાની છે. એના કારણે આ રાજાઓ અને આટલા મંત્રીઓ આ મંડપની અંદર આવીને બેસી ગયા છે. 1 મિનિટ ગુરુ વિચારવા પડ્યા. બપ્પા ભટ્ટી બહુ ચકોર, એમણે જોયું કે ગુરુ મહારાજ કંઈક વિચારવા પડ્યા છે. ખૂબ વિનયથી ગુરુદેવ પાસે આવ્યા. એવું સાહેબજી આપ કે વિચારમાં પડ્યા છો, હજુ આપને લાગતું હોય કે મારી આચાર્ય પદવી બરોબર નથી તો અત્યારે પણ અટકાવી શકો છો, આપ સુપ્રીમ બોસ છો. એ વખતે ગુરુ કહે છે કે સવાર સુધી મારું મન નક્કી હતું, હું અહીંયા પાઠ પર બેઠો ત્યાં સુધી મારું મન નક્કી હતું કે મારે તને આચાર્ય પદવી આપવી છે, પણ અત્યારે હું થોડો અવઢવમાં છું. તારા નામને કારણે આટલા બધા રાજાઓ અને મંત્રીઓ આવીને બેસી ગયા છે. મને એક સવાલ એ થાય છે કે તું જીરશાસનનું આચાર્ય બન્યા પછી એ લોકો તરફ મોડું ફેરવીને નહીં બેસે ને. મને એટલું તું સ્પષ્ટ કહે કે તારું મુખ, તારો ચહેરો, તારું હૃદય પ્રભુની સામે જ રહેવાનું છે તો હું તને આચાર્ય પદવી આપું. પણ આ રાજાઓ અને મહારાજાઓ સામે તું જો ઝૂકવાનો હોય તો જીરશાસનનું આચાર્ય તું ન બનીશ. આ અમારા ગુરુઓ હતા, સ્પષ્ટ કહી દેતા તારે જીરશાસનનું આચાર્ય બનાવું છું, પણ તું જો એ લોકો તરફ ઝૂકવાનો હોય તો તારે જીરશાસનની આચાર્ય પદવી મળે છે. જીરશાસનનું આચાર્ય તો
માત્ર ને માત્ર પ્રભુને, પ્રભુ શાસનને વફાદાર. એટલી સરસ પરંપરા પ્રભુએ અમને આપી છે. બોલો, તમારા ચહેરા જોઈને અમારે વ્યાખ્યાન નહીં આપવાનું કે આ લોકો કેમ રાજી થશે. અમારે તો પ્રભુએ કહી છે વાત સીધી જ મૂકી દેવાની કે પ્રભુએ આ રીતે ફરવાનું છે, એટલે અમારે માત્ર ને માત્ર પ્રભુને વફાદાર રહેવાનું છે. જીરશાસનનો આચાર્ય માત્ર અને માત્ર પ્રભુને વફાદાર છે. બપ્પા ભટ્ટીની આંખમાં આંસુ આવે છે કે વાહ, કેવા સદગુરુ મને મળ્યા છે. આવા સદગુરુ કે જેમની ચિંતા માત્ર અને માત્ર પ્રભુજી, પ્રભુ શાસનની છે. એમણે કહ્યું, ગુરુદેવ આપ આશીર્વાદ આપો, આપ શક્તિપાત કરી દો. મારો ચહેરો, મારું હૃદય માત્ર પ્રભુની સામે જ ઝૂકશે, બીજે ક્યાંય મારું હૃદય નહીં જાય. અને પછી ગુરુએ એમને આચાર્ય પદવી આપી છે. આવા સદગુરુ અમારે ત્યાં થયા. હું જે શક્તિપાતની વાત કરું છું, એવો શક્તિપાત એક ગુરુએ કરેલો. બહુ મજાની ઘટના. એક મોટા નગરમાં ગયા પછી એમણે નક્કી કર્યું કે મારે હવે મારા ઉત્તરાધિકારીને આચાર્ય પદવી આપવી છે. હમણાંની એક વાત તમને કહું કે જૂના ડીસાની અંદર 400 વર્ષ પહેલા હીરસુરી મહારાજ સાહેબ ગયેલા. એમના મનમાં એક વિભાષણ થઈ કે મારો ઉત્તરાધિકારી કોણ હોય. પ્રભુ શાસન જેને સોંપવું છે એ માણસ પૂરેપૂરો નિષ્ઠાવાળો જોઈએ. અમારે લાખો કરોડો રૂપિયા સોંપવાના નથી. અમારે કે દેરાસર ઉપાસરે અમારી મારીગીરું છે જે સોંપવાનું હોય. અમારે બીજું કોઈ તીર્થ અમારી માલિકીનું નથી જે અમારે સોંપવાનું હોય. અમારી માલિકીનું માત્ર ને માત્ર પ્રભુનું શાસન છે. પ્રભુ પ્રત્યેની અમારી એક વફાદારી છે. તો હીરસુરી મહારાજને વિચાર થયો કે મારો ઉત્તરાધિકારી કોણ બનશે. થોડા અવઢવમાં છે. એક રાત્રે એમણે શાસન દેવીનું આરાધન કર્યું છે. શાસન દેવી જૂના ડીસાના એ ઉપાશ્રયમાં પ્રત્યક્ષ થયા છે. વંદના કરી છે આચાર્ય ભગવંતરે અને કહ્યું, ગુરુદેવ ફરમાવો શું કામ છે. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે મારા ઉત્તરાધિકારી તરીકે મારે કોને નિમવા એ તમે કહી દો. અને ત્યારે દેવીએ કહ્યું કે તમારા ઉત્તરાધિકારી તરીકે તમે વિજય શૈલસુરીને આચાર્ય પદવી આપી દો. અમારે ત્યાં આચાર્ય ભગવંતો જાનની બાજીએ પણ પ્રભુ શાસનને જે છે સુરક્ષિત કરતા. જાન જાય તો ભલે જાય, પરવા નહીં કરતા. પ્રભુ શાસનને સેટ પણ આંચ ન આપવી જોઈએ. વચ્ચે એવા ઘણા બધા આચાર્ય ભગવંતો થયા અને શ્રાવકો પણ થયા જેમણે પ્રભુ શાસન માટે પોતાના અસ્તિત્વને હોડમાં મૂકી દીધું. તો આ આચાર્ય ભગવંતને થયું કે મારે મારા ઉત્તરાધિકારીને નિમવો છે. એક નગરમાં ગયા, સંઘની વિનંતી કરી, સાહેબ રોકાઈ જાઓ. તો કે સારું, મારે મારા એક શિષ્યને આચાર્ય પદવી આપવાની છે, અમુક દિવસે મુહૂર્ત છે. સસ્પેન્સ એવું રાખ્યું કે આચાર્ય પદવી આપવાનો દિવસ છે ત્યાં સુધી કોને આચાર્ય પદવી આપવાની ખબર જ નહીં. બધા વિચાર કરે કે નેક્સ્ટ ગુરુ આ છે તો એમને આચાર્ય પદવી મળશે. આ હોશિયાર છે, આ પ્રભાવક છે, આ વક્તા છે, તો અમને આચાર્ય પદવી મળશે. પણ ગુરુએ એટલું સસ્પેન્સ રાખ્યું કે આચાર્ય પદવી આપવાની છે સવાર સુધી કોઈને ખબર નથી કે કોને આચાર્ય પદવી આપવાની છે. 8 વાગે દીક્ષિત આચાર્ય પદવીની વિધિ શરૂ થવાની હતી. 7:45 વાગે ગુરુ મહારાજે એક મારવાડી મહારાજ સાહેબને બોલાયા. બહુ વિયાવચ્ચી સાધુ, દરેક સાધુની ભક્તિ કરનારા, નાનાની ભક્તિ કરે, મોટાની ભક્તિ કરે, પાણીના ઘડા લઈ આવે, બાકી પચખાણ આપે, બાકી બીજું કંઈ જ્ઞાન નહીં. વ્યાખ્યાન આપવાની તો વાત નહીં, 5 મિનિટ કોઈની જોડે હિત શિક્ષા આપવી હોય તો પણ આપી શકે નહીં. ગુરુએ 7:45 વાગે એમને બોલાયા અને કહ્યું, મુંદીરાજ નવા કપડાં પહેરો, ચાલો મારી જોડે. એ તો બિચારા ગુરુની આજ્ઞાને તહતથી કરનારા, એ લાંબુ સમજે નહીં કે ગુરુ મહારાજે કેમ કપડાં નવા પહેરવાનું કીધું. સારું ભાઈ, નવા કપડાં પહેરી લીધી. ચાલો નવા કપડાં પહેરી લીધા અને જ્યાં મંડપમાં ગયા આચાર્ય ભગવંતે કહ્યું, ચાલો મહારાજ તમે ફેરા ફરવા માંડો. લોકો હેપ થઈ ગયા. સંઘ આખો વિચારવા પડી ગયો, આ શું? હા મહારાજ સાહેબ,
અને આચાર્ય બની જશે. પેલા આખી જ વાત છે ને ગુરુને અધીન રહે. શ્રાવક સંઘ માત્ર વ્યવસ્થા કરતો, બાકી સંઘની અંદરની વ્યવસ્થા જે છે એ માત્ર ને માત્ર ગીતાર્થ આચાર્યના હાથમાં રહે છે. એ તમારું કામ છે ને માત્ર દેરાસર ઉપાશ્રયની બહારી વ્યવસ્થા જાળવવાનું, સંઘની ભીતરી વ્યવસ્થા જાળવવાનું કામ માત્ર સદગુરુનું. કારણ કે સદગુરુ જ તમામને સાધના આપી શકે, સદગુરુ જ તમામને મંત્ર દીક્ષા આપી શકે, સદગુરુ જ બધાને જીવન દીક્ષા આપી શકે. આ બધો જ અધિકાર જો ગુરુને છે તો આંતરિક વ્યવસ્થાનો અધિકાર પણ ગુરુનો જ હોય છે. સંઘ હતપ્રભ થઈ ગયો, પણ સાધુઓને કે નવાઈ લાગતી નથી, કારણ કે સાધુ આ ગુરુના શિષ્ય હતા. એ સમજે છે કે ગુરુ ઇસ તો ગુરુ, ગુરુએ જે વિચાર્યું છે સમજે જ વિચાર્યું છે. આપણી ગુરુ પરની શ્રદ્ધા કેટલી, હું ઘણી વાર કહેતો હોઉં છું કે તમને છે ને તમારા ઉપર શ્રદ્ધા કેટલી, ગુરુ ઉપર શ્રદ્ધા કેટલી. આચર્ય છે. ઘણી વાર કહું છું, આપણે કેન્દ્રમાં આપણી જાતને મૂકીએ છીએ, ગુરુ તો પરિઘમાં છે. અને એટલે ગુરુ સારા ક્યારે, મને અનુકૂળ હોય ત્યારે ગુરુ સારા, મને પ્રતિકૂળ હોય તો ગુરુ ખરા. અને એના જ કારણે દીક્ષા લેવાઈ, સાધુ જીવન પડાયું, અને છતાં સાધુ જીવનનું રિઝલ્ટ ન મળ્યું અમને પણ તમને પણ. સદગુરુ ઇઝ ધ સુપ્રીમ બોસ. પછી એ રીતે જ એને ઉઠાવવા જોઈએ, એ રીતે જ એની આજ્ઞા ઉઠાવી શકાય. મને અનુકૂળ આજ્ઞા આપે, અરે ભાઈ એકે ડોક્ટર તમને અનુકૂળ હશે ખાવાનું કહેશે? તમને ડાયાબિટીસ છે, તમે કાર્ડિયાક પેશન્ટ છો, તમને શિરોપરી ખાવાનું કહેશે? તમને બિલકુલ કહી દેશે તળેલું નહીં, રોટલી ઉપર ઘી પણ ચોપડવાનું નહીં, દૂધ ઉપરની તર પણ નહીં, બને તો દૂધ પણ ન પીઓ, કાળી ચા બ્લેક ટી જ પીઓ. ડોક્ટર તમને તમારા મનને અનુકૂળ હોય એ વાત નહીં કરે, એને તમારા શરીરને અનુકૂળ શું છે એ જોવાનું છે. બરોબર ને? અને અમારે શું જોવાનું ભાઈ? તમારા મનને અનુકૂળ હોય એવું આપવાનું કે તમારા આત્માને અનુકૂળ હોય એ આપવાનું? અમારે શું કરવાનું? સમજીને બોલજો. આજે ગુરુપદનો દિવસ છે, તમારા હૃદયમાં મારે ગુરુની પધરામણી કરવી જાય. ગુરુને છે ને આપણે પાઠ ઉપર જ રાખ્યા છે. સાહેબ પાઠ ઉપર જો ઘણું સારું છે, મારા હૃદયમાં નહીં આવતા. મારા હૃદયમાં તો કેન્દ્રમાં હું જ છું અને મારે જ રહેવાનું છે. કે બરોબર ને ભાઈ? યાદ કરો અત્યાર સુધીમાં કેટલા સદગુરુ મળ્યા, કેટલા સદગુરુમાંથી કેટલા સદગુરુ તમને પ્રિય લાગ્યા? કેટલા જ સદગુરુ તમને પ્રિય લાગ્યા છે કે જે સદગુરુએ તમારા કેન્દ્રને થપથપાયું છે, જેમણે તમારા કેન્દ્રને ચીરી નાખ્યું, જેમણે તમારા હુંની તોડફોડ કરી, એ ગુરુ તમને ગમ્યા નહીં. પણ એ ગુરુ તમને ગમવા લાગશે ત્યારથી સાધના શરૂ થશે. ત્યાં સુધી સાધનાનો પ્રારંભ નથી. ગુરુ અને તમારા હુંને પંપાડ, બોલો તમારી અપેક્ષા શું? તમે સાધકો છો, શ્રાવકો છો, ટ્રસ્ટીઓ હોય, પ્રમુખ હોય, ઉપપ્રમુખ, તમારે બધાને અપેક્ષા શું? મારા સાહેબ સારું સારું બોલે, તમે બહુ સારા છો, તમે બહુ સારો છે, તમારા સાધના બહુ સારી, એવું જ કે તમારી અપેક્ષા શું? આમ કીધું સાહેબજી અમને સારું સારું નહીં કહો, અમારામાં કઈ તકલીફ છે, અમારામાં કયા દોષો છે એની વાત કરો. સાહેબ સાહેબ આપ ડોક્ટર તરીકે બેઠેલા છો તો અમારી ભીતર કયા રોગ છે એને પારખી આપો. કેટલાક ગુરુઓને કહ્યું સાવ સાચું કે છે. એટલે હું ઘણી વાર કહું છું કે અમારી હોસ્પિટલ મોટી, પેશન્ટો બી ઘણા આવે, પણ બધા પેશન્ટો સ્વસ્થ, એકે માંદો રોગી નહીં. કે બરોબર? એકે પેશન્ટ અમારે ત્યાં માંદો નથી આવતો. કેમ ભાઈ કેમ ચાલે છે? સાહેબ બહુ સરસ ચાલે છે. રોજ 2 સામાયિક કરું, 2 પ્રતિક્રમણ કરું, સ્વાધ્યાય કરું, આંબીલી ઓળી આવી તો પછી 9 દિવસ આંબીલ કેટલું, ભગવાન તપની ઓળી કરું. મતલબ કે હું સ્વસ્થ છું, મારે વગર બાકી રહ્યું જ નથી. એટલે અમારે ત્યાં જેટલા પેશન્ટ આવે છે ને બધા સ્વસ્થ છે. તો મારે પૂછવું છે કે તમારી અપેક્ષા શું? અમે લોકો તમારી અંદર રહેલા કોઈ દોષને બહાર કાઢી આપીએ એ તમારી ઈચ્છા, કે તમને સારા સારા કહી આપીએ એ તમારી ઈચ્છા? તમારી ઈચ્છા શું? તમારી અપેક્ષા અમારા માટે શું? મને શું અપેક્ષા બોલો અશોકભાઈ, શું અપેક્ષા છે?
મારે દોષો બતાવી દઈએ, દોષો ખટકે કરી આપીએ, દોષો કાઢી આપીએ, બધું જ કરવા બેઠા છીએ અહીંયા. ગુરુ તો તૈયાર જ છે. હું કહું છું 2 હાથે તાળી વાગે, ગુરુ તૈયાર, શિષ્ય તૈયાર. બોલો હવે તૈયાર છો ભાઈ? શું મજાની ઘટના આપણા જીવનની છે. તો બધા બૌદ્ધિક માણસો છો, કોઈનામાં પણ ક્રોધ હોય તમને ખબર પડી જાય છે આ માણસ ક્રોધી છે, આ માણસ લોભીઓ છે, તમને ખબર પડી જાય છે. માત્ર તમારી ભીતર ક્રોધ હોય, લોભ હોય, તમને દેખાય પણ ખરો, પણ તમે એને મજાનું મોઢું ચડાવી દો છો. સાહેબ એ તો આજકાલના દીકરા છે, આજકાલનો સંસાર છે, જરા આમ ફૂફાડો જરા કે ચાલે કેમ? ગુસ્સો તો રાખવો જ પડે. કોણ મારે છે? તોય વાંધો નથી મારે, એ ફૂફાડા મારતા તો અહીંયા આવી જાઓ ને કહું છું. એ બધા ફૂફાડા મારે છે, તું ફૂફાડા વચ્ચે શું કરવા રહો છો? તમે આવી જાઓ. હે, અહીંયા કોઈને ફૂફાડા નહીં મળે તમને. બોલો, બધાનો એક જે પ્રેમાળ તમને વાત્સલ્ય મળશે. આવું છે. તમને તમારા દોષ કેમ નથી દેખાતો મારે પૂછવું છે. કારણ કે તમને જોવાની દૃષ્ટિ અલગ છે. દુનિયાને જોતા તમને બૌદ્ધિક માણસોને તરત ખ્યાલ આવી જાય, આ માણસ લોભી છે, આ માણસ ક્રોધી છે, આ માણસ નિંદક છે, આ માણસ આવો છે, આ માણસ આવો છે. તમારા માટે કેમ ખબર નથી પડતી? કેમ નથી પડતી? ક્યારે વિચાર કર્યો? એટલે તો યોગ શતક ગ્રંથમાં લખ્યું છે કે સાધક રોજ રાત્રે અંતર નિરીક્ષણ કરે, કો મમ પીડે, મને રાગ પીડે છે, દ્વેષ પીડે છે કે અહંકાર પીડે છે, મારી સાધનામાં અવરોધ ક્યાં છે એનો વિચાર, એનું અંતર નિરીક્ષણ દરેક સાધકે દરરોજ કરવું છે. બોલો, આજથી ચાલુ થઈ જશે તમારું અંતર નિરીક્ષણ. ચાલુ આજથી. પછી તમે અંતર નિરીક્ષણ કર્યા પછી બની શકે કે તમે એકદમ સોફ્ટ કોર્નરથી તમારી જાતને જોઈ હોય, તમે ગુરુ પાસે આવી શકો. સાહેબજી મને આવું લાગે છે, પણ ખરેખર આપ જોઈ આપો કે ખરેખર મારી ભીતર શું છે. કારણ આ જન્મની અંદર તમારા જેવા સદગુરુ મને મળી ગયા છે, તો મારી ભીતર દોષ હોય ચાલી શકે નહીં. હું તો કહું છું, બધો ટોપલો અમારા પર ઢોળો ને કે સાહેબ તમને સદગુરુ માનીએ, તમે સદગુરુ છો, અમારામાં દોષ હોય કરવાનું તમારે છે, અમારે નથી. કહી દો, જવાબદારી અમને સોંપો ને, અમે તૈયાર છીએ. છે તૈયારી તમારી? તમે કહી દો સાહેબ અમે શ્રાવક છીએ, સાધક છીએ અને પ્રભુના ભક્ત છીએ. તો પ્રભુના ભક્ત તરીકે, સાધક તરીકે અમારામાં જે ગુણ સૃષ્ટિ હોવી જોઈએ એ ન હોય તો તમારી કેર ઓછી. તમે કેમ અમારી કેર નથી કરતા? કોઈ દિવસ લડ્યા અમારી સાથે? કોઈ છું અમારે જો લડો તો ખરા. પણ ત્યાં જ હું કહું છું, સરેન્ડરનેસની સામે કેર. તમારી જેટલી સમર્પિતતા એટલી તમારી કાળજી લેવાશે. સમર્પણ નહીં હોતો નહીં લેવાય. તમારે છે ને સદગુરુ જોડેનો સંબંધ કેટલો મારે પૂછવું છે. અચ્છા, આચાર્ય પદનો દિવસ છે, આજે આપણે સંબંધને જરા ફિક્સ કરીએ. કોઈ પણ આચાર્ય ભગવંત સાથેનો, અને કોઈ પન્યાસી ભગવંત આવે કે મુનિ ભગવંતના પાદ પર બિરાજમાન થાય, એમની જોડેનો તમારો સંબંધ કેવો? તમારો સંબંધ એ કે વ્યાખ્યાન સારું આપતા હોય તો વ્યાખ્યાનના ટાઈમે આવી જવાનું, વ્યાખ્યાન ઉઠે ચાલ્યા જવાનું. બરોબર? સંબંધ કયો તમારો? બરોબર બોલો. તમારો સદગુરુ સાથેનો સંબંધ કયો છે? હા, ના મોડા આવવાનું, ટાઈમસર જવાનું, એમ કહો. બરાબર? એટલે આ ખરેખર સદગુરુને ઓળખ્યા કહેવાય. તમે ક્યારે સદગુરુની પાસે આવ્યા? તમને જયારે લાગ્યું કે આ સદગુરુ ખરેખર પહોંચેલ છે, ગીતાર્થ છે, અને આ સદગુરુ મારા દોષોને પરખી આપી દે એમ છે, ત્યારે તમે કેટલી વાર કેટલા સદગુરુ પાસે ગયા અને રડતી આંખોએ તમે કહ્યું કે ગુરુદેવ, ગુરુદેવ, મારી અંદર કેટલા બધા દોષો છે, આપ મારા દોષોને બહાર લાવી દો, આપ મારા દોષોને કાઢી દો. સાહેબજી, આ જીવન તમને સમર્પિત કરું છું. ભલે સંસારી માણસ છું, સંપૂર્ણ ત્યાં ઇન્ડોર પેશન્ટ તમારો બની શકવાનો નથી, આઉટડોર પેશન્ટ છું, પણ છતાં શ્રાવકપણાની અંદર જેટલી આજ્ઞા તમારી ઉઠાવી શકાય એટલી આજ્ઞા ઉઠાવવા માટે તૈયાર છું. સાહેબજી, મારા દોષોને તમે દૂર કરી દો. આ રીતે એક પણ સદગુરુ પાસે તમે ગયા ખરા? એટલી આપણી પરંપરા એવી છે
કે પંચ મહાવ્રતધારી બધા જ ગુરુ આપણા ગુરુ છે, બધા જ ગુરુની ભક્તિ કરવાની, પણ દોષોને ખોલવાનો સંદર્ભ જ્યાં છે કે ગુણોની પ્રાપ્તિનો સંદર્ભ છે ત્યાં એક વ્યક્તિત્વને આપણે ગુરુ પદે સ્થાપી શકીએ. એટલા માટે કે એ મહાપુરુષને તમારા આંતરિક જીવનનો પરિચય છે. પછી એ ગુરુને તમારી જોડે પરિચય હોય ત્યારે એ કદાચ તમે કઠોરતાથી પણ કરી શકે. તમે બધું જ એમને પૂછીને કરો અને એ કદાચ કઠોરતાથી પણ તમને આજ્ઞા આપી શકે. પણ એ ક્યારે બની શકે? ઘરોવાળો સંબંધ બંધાયો હોય છે. 1 મહિના માટે મારા સવાય માસ કલ્પ માટે તમારો સંબંધ બંધાયો નથી, એ કંઈક આજ્ઞા તમને નહીં આપે. આજ્ઞા અમે લોકો ત્યારે જ આપશું જ્યારે અમને લાગે કે આજ્ઞા ઝીલાય એમ છે. અમારી ત્યાં સ્પષ્ટ વાત છે, સામી બાજુ આજ્ઞા ઝીલાય એવું ન લાગે તો આજ્ઞા ધર્મ માટેની પણ આપવાની એમને ના પાડી છે. અને એટલે જ તમે પૂછો, સામાયિક પારકા ઈચ્છાકાળ સંધિ સબળ સામાયિક પારું, અમે હા તો ન કહીએ, ના પણ ન કહીએ, ન પાડે એમ ના કહીએ. કેમ? અમને ખ્યાલ છે કે આજ્ઞા આપીએ, આજ્ઞા ન પાડે, ન ઝીલે તો એ આજ્ઞા ભંગના પાપમાં અમે પણ સહયોગી બની છીએ. તો એવું એક વ્યક્તિત્વ સદગુરુ રૂપે છે જે તમને બહારથી અંદરથી ઓળખે છે. પછી તમે એને કહો, સાહેબજી નવી ફેક્ટરી નાખવાનો વિચાર છે અને ગુરુ ના કરી શકે. કેમ ભાઈ? તારે ખાવાનું પૂરું થતું, ફ્લેટ છે, બજારો વ્હીકલ છે તારી પાસે, છોકરાઓને પરદેશ શિક્ષણ માટે મોકલ્યા છે, શું તારી પાસે અધૂરું છે? આ ફેક્ટરી ઘરમાં દાનો ધંધો શા માટે? આવું ક્યારે ગુરુ કહી શકશે? તમારો એક ગુરુ જોડે ગરબો હશે ત્યારે. બાકી દરેક ગુરુ તમારી ભીતરમાં ડોક્યું કરવા તૈયાર નથી હોતા. પણ તમે જ્યારે અધિકાર આપો સંપૂર્ણ ત્યારે એ તમારી બરોબર જે છે તે કાળજી રાખવા તૈયાર હોય છે. તો કાળજી તમારી લેવાય, પણ ક્યારે લેવાય? નિષ્ણાત ડોક્ટર હોય ને એ કે તમારા ઘરે નથી આવવાનું, તમારે એની એપોઇન્ટમેન્ટ લેવી પડશે, એપોઇન્ટ પ્રમાણે એની ચેમ્બરમાં જવું પડશે, એની ચેમ્બરમાં ગયા પછી રિપોર્ટ્સ બધા મૂકવા પડશે, પછી એ તમને ડાયગ્નોસિસ કરીને દવા આપી દેશે. એમ તમારે પણ ગીતાર્થ ગુરુ પાસે આવવું પડશે. આવ્યા પછી તમારી બધી વિતક કથા કહેવી પડશે અને એના ઉપરથી તમારા ફેસ રીડિંગ પરથી સદગુરુ નક્કી કરશે તમે ક્યાં છો અને તમને ક્યાં લઈ જવા છે. એટલે આજના આચાર્ય પદની આરાધનાના દિવસે ગુરુ તત્વના ચરણે આપણું સમર્પણ થવું જોઈએ. સમર્પણ થયું આપણું તો જ જીવન સાર્થક, નહીતર જીવનનું કોઈ મૂલ્ય નહીં. દીક્ષા અમે લોકોએ લીધી અને તમે પણ લીધી. ભૂતકાળની અંદર દીક્ષા ફેલ કેમ ગઈ? ગુરુ મળેલા, પણ ગુરુ માત્ર બહારથી હતા, ભીતરથી ગુરુ નહોતા. ગુરુ પ્રત્યેનું બહુમાન નહોતું અને એથી કરીને એ સદગુરુ જે છે એ આપણા ઉપર કામ કરી શક્યા નહીં. આ વખતે સદગુરુ પાસે તમારે કામ કરાવવું હોય તો તમારે સદગુરુના ચરણોમાં સમર્પિત થવું જ પડે. છે આટલી તૈયારી કે અનંતાજીવનો ગયા એક વધારે શું કરવું છે? બોલો, ચોઈસ તમારી ભાઈ. હવે શું કરવું છે? બોલો સાહેબ, ઘણા ગયા એક વધારે, એવું તો નથી કરવું ને. આ જન્મને લેખે લગાવો છે ને, અને એટલે હું વારંવાર એક શબ્દ વાપરું છું, આ જન્મ ફાઉન્ડેશન સ્ટોન બની જવો જોઈએ, પાયાનો પથ્થર કે જેના ઉપર તમે સાધનાનો મહેલ ચડી શકો. પણ ફાઉન્ડેશન સ્ટોન બને ક્યારે? સમર્પણ હોય ત્યારે. સમર્પણ નહીં તો ફાઉન્ડેશન સ્ટોન બી નહીં. પાયો જ કાચો છે અને કાચા પાયા ઉપર મહેલ ચડાશે રીતે. કોઈ પણ સદગુરુ પાસે તમે સાધના અંકે કરાવવા જાઓ, તમારું સમર્પણ ના હોય તો સાધના જીરી કેમ શકશે? તો શ્રાવક સંઘને એકવાર થયું કે ગુરુદેવ આવા વર્ષે અમને આચાર્ય પદવી આપવાના છે, પણ એક પણ સાધુને વિચાર નથી આવતો. પ્રકૃતમાં જે નેક્સ્ટ ગુરુ હતો એને બી વિચાર નથી આવતો. એને તો મનમાં હોય સામે થાય, મને જ ગુરુ સવારના પોરા કહી દેશે તારે આચાર્ય બનવાનું છે. એને બદલે એ નહીં, પેલો નહીં, ત્રીજો નહીં, ચોથો નહીં, અને ઠેઠ છેવાડાનો માણસ એને આચાર્ય બનાવવો છે. કઈ વાંધો નહીં, ગુરુ બનાવી શકે. આ શ્રદ્ધા આપણામાં ક્યાં છે? બોલો, ગુરુ પ્રત્યેની આ શ્રદ્ધા આપણામાં સાધુઓમાં ક્યાં છે? અને આચાર્ય પદવીની વિધિ શરૂ થઈ ગઈ, આચાર્ય બની ગયા, નૂતન આચાર્ય. પછીની વિધિની વાત મેં તમને કરી હતી. એટલી સરસ વિધિ છે કે ક્યારેક આચાર્ય પદવી ઉતારે એ વિધિ અચૂક જોજો કે નૂતન આચાર્યને, નવા આચાર્યને ગુરુ પોતે દ્વારસાવર્ત વંદન કહેશે કે મારી બધી શક્તિ તારામાં આવી ગઈ, હવે ખાલી થયેલો માણસ. અને એ પછી આચાર્ય ભગવતે શક્તિપાત કર્યો છે
અને કહ્યું, નૂતન આચાર્ય ચલો દેશના આપો, હવે વ્યાખ્યાન આપો. હવે છે ને લોકો બધા એક કાન થઈ ગયા કે નવા માસ્ટર શું બોલે છે. ખબર હતું પચકાણ સિવાય બીજું કંઈ વધારે બોલી શકતા નથી. પ્રતિક્રમ ભણાવવું હોય તો 25 સૂત્ર કંઈ બોલી શકે એમ નથી અમારા સાહેબ. પણ એ મારા સાહેબ વ્યાખ્યાન આપશે. પણ મજાની વાત તો એ થઈ કે ગુજરાતી ભાષામાં નહીં, સંસ્કૃતની અંદર પણ ગદ્ય એટલે કે છૂટા સંસ્કૃતમાં નહીં, પદ્ય સંસ્કૃતમાં, શ્લોકબદ્ધ સંસ્કૃતમાં વ્યાખ્યાન ધડાધડ શ્લોકો મોઢામાંથી નીકળવા માંડ્યા અને એ શ્લોકો જે છે બોલાવા લાગ્યા. શું હતું આ ગુરુનું શક્તિપાત? સાધુઓ બધા તાજુબ પ્રભાવિત કે વાહ, શું ગુરુની શક્તિ કામ કરે છે. હા મારા સાહેબ લગભગ 1000 શ્લોક એ વખતે રચીને બોલ્યા હશે. ત્યાં શું કરવું જોઈએ લોકોએ એની આખી વાત સંસ્કૃત ભાષાની અંદર કહી. અને એ વખતનો પ્રબુદ્ધ વર્ગ સંસ્કૃત તો જાણતા, શ્રાવકો પણ સંસ્કૃત જાણતા હતા. અત્યારે સંસ્કૃત હું બોલું તો શું એટલે ઇંગ્લિશ તમારી ભાષા, સંસ્કૃત પરાઈ ભાષા, એવું કરી તમે છોકરાને ઇંગ્લિશમાં જ બોલતો કરી દેવાનો છે. હવે તો ઘણા લોકો ઘરમાં પણ અંગ્રેજી જ બોલે. કેમ? છોકરાનું કરિયર બરોબર થાય અને અંગ્રેજી જ બોલતો થાય બરોબર, એમ ગુજરાતી બોલે જ. તમારે અંગ્રેજી જોડે જેટલો સંબંધ છે સંસ્કૃત ભાષા જોડે ખરો? ભણવું છે સંસ્કૃત નહીં. તો આ હતો સદગુરુનો શક્તિપાત. તો શક્તિપાત થયો, પણ ક્યારે થયો? સમર્પણ હતું તો શક્તિપાત થયો. તો આચાર્ય પદની આરાધનાના આ દિવસે જેને જે સદગુરુ નજીકના હોય, પોતાના પ્રદેશના હોય, અથવા જેમની સાથે ગરોબો નિકટતો સાધી શકાય હોય, એ બધાને વહેલી તકે સદગુરુ તરીકે સ્વીકારી અને એમના ચરણોમાં ટોટલ સરેન્ડરનેસ કરવી છે. આજના દિવસે નક્કી કરો કે એક ગુરુ મારે હોવા જ જોઈએ. એટલે તમને ખબર છે આપણી ભાષામાં ગાળનું એક્સ્ટ્રીમ પોઈન્ટ શું? નગરો હોવું તે. કોઈ કે બીજાને ભાઈ નગરો છે આ તો ખરા, ગાળનું એક્સ્ટ્રીમ પોઈન્ટ આવી ગયું. ગુરુ વગરનો ગુરુ દરેકને હોવા જ જોઈએ. આ પરંપરા ઉપર આ સંદર્ભમાં આપણે શ્રીપાળ રાસમાં જઈએ. સદગુરુએ શું કર્યું? શક્તિપાત કર્યો શ્રીપાળ ઉપર. શ્રીપાળનું સમર્પણ હતું, સદગુરુનો શક્તિપાત થયો. માત્ર કાયા જ કંચનવડી થઈ જેવું નહીં સમજતા હો. મોર જે છે એ નિષ્પાપ બની ગયું છે. તમને લોકોને શું થાય? શ્રીપાળ મહારાજને નૌપતજી મહારાજ ફળ્યા. શું થયું? કાયા કંચનવર્ણી થઈ ગઈ. જ્યાં જાય ત્યાં રાજકન્યાઓ મળવા માંડી, જ્યાં જાય ત્યાં રાજ્ય મળવા માંડ્યા. એટલે શ્રીપાળ મહારાજ નૌપતજી મહારાજ પડી ગયા કે બરોબર. આપણું ગણિત શું છે? શ્રીપાળ મહારાજને નૌપતજી મહારાજ ફળ્યા. હું પણ કહું છું, પણ કેમ ફળ્યા? નૌપતજી મહારાજે શ્રીપાળ મહારાજના હૃદયનો કબજો લઈ લીધો, માટે શ્રીપાળ મહારાજને નૌપતજી મહારાજ ફળ્યા. શ્રીપાળના હૃદયમાં પ્રભુ છે અને પ્રભુ છે માટે આખી એની જીવન શૈલી બદલાઈ ગઈ છે. એક વાત તમને કહું, પ્રભુ જો તમારા હૃદયમાં આવ્યા, તમારી ભાષા શૈલી બદલાઈ જશે, તમારી જીવન શૈલી બદલાઈ જશે, તમે પૂરા ને પૂરા બદલાઈ જશે. પેલા ધાતુવાદીઓ શ્રીપાળને કહે છે કે તમે ઉભા રહ્યા અને અમારું આ સોનું જે છે તૈયાર થઈ ગયું, હવે તમને ગમે એટલું સોનું લઈ લો, કારણ કે તમારી મહેરબાનીથી આ સોનું અમને મળ્યું છે, અધિકાર તમારો છે. આ ભારતની પરંપરા હતી. ધાતુવાદીઓ સામાન્ય માણસો હતા, પણ એમને પણ થાય છે કે ઉપકારને આપણે ક્યારે પણ નગણ્ય કરી શકીએ નહીં. ઋણ મુક્તિ આ દેશનો એક પવિત્ર શબ્દ હતો. નાનામાં નાનું ઋણ પણ કોઈનું હોય તો એ ઋણમાંથી મુક્ત થવાનો વિચાર સતત એ માણસને આવ્યા કરે. તો આ કહે છે કે હવે જોઈએ એટલું લઈ લો સોનું. શ્રીપાળ શું કહે છે? કુળ ઉચકે એ ભાર. આ ભાર ઉચકીને કોણ જાય? તમને પૈસા શું લાગે? પૈસા ભાર લાગે ભાઈ? હે? વાલા લાગે. એવા વાલા લાગે કે પૈસા ઉજાગરો કરાવે તોય વાલો લાગે. 25,000 રૂપિયા છે ખિસ્સાની અંદર, કે ચેક બેક લઈ જવાય એવું નથી, રોકડા પૈસા ત્યાં આપવાના છે. 25,000 લઈને ગાડીમાં બેઠા, ઉપરની બર્થ ઉપર બેઠા, સ્લીપિંગ એસીમાં છો,
તો છતાં આખી રાત ઊંઘ ના આવે. 25,000 રૂપિયા છે, સહેજ ખખડાટ થાય તો ઊંઘ ઉડી જાય. આખી રાત પૂજા કરો, 25,000 રૂપિયા કરાયો એટલે સવારે સ્ટેશને ઉતરી સીધા 25,000 પટકો ને તો સારા તે મને આખી રાત ઊંઘવા નથી. કેમ એ ઉજાગરો મીઠો લાગે એમ. નવરાત્રીમાં મુંબઈમાં તો કાયદો છે 10 વાગ્યા પછી ન નાચી શકાય. ગામડામાં કાયદો હોય તો આખી રાત લાઉડ સ્પીકર બજાવતા હોય છે અને આખી રાત ઊંઘ ના આવે ને લોકો એ લોકોને ગાળો દે, સારા ઊંઘવા નથી દેતા. પણ એ ઊંઘવા નથી એને ગાળો દે છે, તારા પૈસા એ તારે ઊંઘવા નથી તો એનું શું? પૈસા ભાર લાગે છે, નથી લાગતા. પૈસા પણ તમને ભાર લાગે ક્યારે? પુણ્ય પર તમારી નજર જાય ત્યારે. અને એટલે જ મેં ગઈકાલે કહ્યું, ટ્રાવેલર્સ ચેક જેની પાસે છે, બેંકના ચેકની બુક જેની પાસે છે, એ લાખો રૂપિયાની નોટોની ઠોકરી પાસે રાખશે નહીં. રાખશો કેમ? ટ્રાવેલર્સ ચેક છે, બેંકના ચેક છે, ડ્રાફ્ટ છે, જે કેસ એ ફાડી આપશું ફટાફટ કરતો. તો એ રીતે પુણ્ય પર જેને વિશ્વાસ છે એને પૈસાનો ભાર આપવાની જરૂર ખરી? પણ તમને વિશ્વાસ કરવા પર વધારે, પુણ્ય પર કે પૈસા પર? ભાઈ હા બોલો. શ્રીપાળને પોતાના પુણ્ય ઉપર વિશ્વાસ છે અને એટલે કે જે કુળ ઉચકે એ ભાર. તમને કોના પર વિશ્વાસ છે? શું? હોઠથી પુણ્ય ઉપર, હૃદયથી પૈસા ઉપર. એમ બોલો. જવાબ આપો, સાચો આપો ને. બોલો બરોબર છે? પુણ્ય પર વિશ્વાસ કે પૈસા પર? મારી પાસે 5 કરોડ રૂપિયા છે, મારે શું વાંધો આવ્યા? પુણ્ય પર વિશ્વાસ છે આટલો? પુણ્ય પર ભરોસો છે? પરમાત્મા પર કે સદગુરુ ચેતના પર આવો ભરોસો છે? શ્રીફળ કહે છે કુળ ઉચકે એ ભાર. આ ભારને ઉચકીને શું કરવાનું? પણ પછીની વાત તો બહુ મજાની છે. પેલા લોકોએ બહુ જ આંખમાં આંસુ સાથે વિનંતી કરી કે સાહેબ, તમારા કારણે અમને આ સોનું મળ્યું છે, તમે થોડું પણ ન લો તો અમારું દિલ ડૂબાશે, માટે તમારે થોડું લેવું જ જોઈએ. અને એ આંસુ જોઈને શ્રીફળ પીગળે છે. યાદ રાખો, નિરાગ્રહશીલતાને હરિભદ્ર શ્રી મહારાજે સાધનાની અંદરનો પહેલો ગુણ બતાવ્યો છે. આગ્રહ ખોટો કોઈ હોવો ન જોઈએ. શ્રીફળ એમ નથી કહેતા નહીં નહીં એટલે નહીં. એકવાર કીધું ને નહીં નહીં એટલે નહીં, જાઓ સોનું ના જોઈએ. આપ કહી શકે પણ નહીં, આવું ના કહેવાય. તમારો કોઈ પણ નિર્ણય હોય, તમને લાગતો સાચો પણ છે, પણ બહુજન સમાજને લાગે આ નિર્ણય બરોબર નથી, તો ફેરવી નાખો, તો વાંધો છે. લોકોને લાગે કે તમારો નિર્ણય બરોબર નથી તો તમારે ફેર વિચાર કરવાનો તૈયાર રહેવું જ જોઈએ. પછી તમે કહો ના હું તો આમ જ કરું, હું તો આમ જ કરું ના ચાલે. એટલે હરિભદ્ર સૂર્ય મહારાજે સ્પષ્ટ કહ્યું કે સાધક નિરાગ્રહશીલ જ છે. અમારે ત્યાં આ વાત બહુ સ્પષ્ટ છે. અમારો શિષ્ય એટલે નિરાગ્રહશીલ, પોરીશ લે. એને આંબીલની ઓળી કરવી છે તો પણ સાંજે કોઈ પૂછે, સાતમની સાંજે કોઈ પૂછ્યું કાલથી આંબીલ કરવાના, ઓળી કરશો? ગુરુ મહારાજ કહેશે ત્યાં એ સાતમની સાંજે એના મનના મનોરથ હોય મારે આંબીલની ઓળી કરવી છે, પણ આંબીલની ઓળી કરાવવાનો આગ્રહ નથી, કરવાનો આગ્રહ નથી, સદગુરુ કહે તેમ કરવાનું છે. એટલે નિરાગ્રહશીલતા એ શ્રીપાળનો બહુ મોટો ગુણ હતો અને માટે શ્રીપાળ યોગની ધારામાં જશે. આજે આપણે ઘણી વાર મેનેજમેન્ટ એનો સંઘને વાંધો પડતો હોય ત્યારે ઘણી જગ્યાએ જોયું છે, ઘણા ગમણે કેમ ક્યાંય આગ્રહ આવી જાય છે. પેલા કે આમ જ થશે, આમ જ થાય, આમ જ નહીં. આપણે સાધના કેમ બધું સરસ થાય? સદગુરુને પૂછી લો અને પ્રભુની આજ્ઞા પ્રમાણે કરો. મારો વિચાર આમ છે પણ ભાઈ લોકોની ઈચ્છા હોય આપણે ફેરવી નાખીએ, કોઈ વાંધો નથી. તો અલ્પ તીણે આંચળે બાંધ્યું ઘણી કીધી મનોહાર. પેલા બહુ વિનંતી કરી સાહેબ થોડું લો, થોડું લો. સારું ભાઈ ચાલો, તમારી બહુ ઈચ્છા છે, થોડું લઈ લીધું અને ચાલે આગળ. મારે પ્રસિદ્ધ કથા નથી કહેવાની, કથાના માત્ર ઇંગિતો જ ખોલવાના છે. ગવર શેઠની જોડે મેળાપ થયો, વાહણમાં બેઠા અને વાહણ ફરતું ફરતું રત્નસંજય નામના પર્વતની નીચે દરિયા કાંઠે લાગડ્યું છે. અને એ વખતે એક પર્વત ઉપર એક નગર છે, નગરના રાજાની એક રાજકુમારી છે.
મદર મંજુષા, એ રાજકુમારી પરમાત્માની અત્યંત ભક્તા છે. એવી ભક્તા કે પ્રભુની પૂજા કરવા માટે જાય ત્યાં એને સમયનો ખ્યાલ ન રહે, દેહનું પણ ભાન ન રહે. હું તમને ઘણી વાર પૂછું છું કે રોજ નહીં, મહિનામાં એકાદ વાર એવી પૂજા થાય છે કે દેરાસરમાં ગયા 12 વાગ્યા, 12:30 વાગ્યા, 1 વાગ્યો, તમને ખ્યાલ ના આવે. પેલો પૂજારી કે સાહેબ અરે ક્યારે તમે ઉઠો છો, મારે દેરાસર માંગલિક કરવાનું છે. કેટલા વાગ્યા? 1 વાગ્યો. આવું બની બધા તમે બધા રિટર્ન ટિકિટ લઈને જ દેરાસરમાં જાઓ છો કેમ? 8 વાગે કે 9 વાગે પાછો કેમ? હે તો એ રાજકુમારી પ્રભુની પરમ ભક્ત આંગી કરવા બેસી જાય, કલાકો નીકળી જાય. આમ આંગી સારી લાગશે, આમ સારી લાગશે, આમ સારી લાગશે. મારા ભગવાનનું ભુવન વિભોવન રૂપ અને અત્યંત સરસ લાગવું જોઈએ. પુષ્પો લાવે, આ લાવે, તે લાવે, સજાવે ભગવાનને. બસ આખો રસ એનું એમાં જ મારા ભગવાન, મારા ભગવાન, મારા ભગવાન. એક પરમાત્મા સાથે અટેચમેન્ટ જોડાઈ ગયું. એકવાર એ રાજકુમારી પૂજા કરી ગવારામાંથી બહાર નીકળે છે. કેવી રીતે નીકળે છે? રાસના બહુ પ્યારા શબ્દો છે. ઓસરતી પાછે પગેજી જ્યોતિ જીનમુખ સા. શું મજાના શબ્દો છે. ઓસરતી પાછે પગેજી. તમે જરા સમજ નીકળો. ભગવાને ફૂટ પાડીને ક્યારે નીકળાય નહીં. ઓસરતી પાછે પગેજી, પાછી એક એક ડગલું ફરતી 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 એ ગભરાની બહાર નીકળે છે. અને શું કરતી જાય છે? જ્યોતિ જીનો મુખ સા. પ્રભુના મુખને જોયા જ કરે છે, જોયા જ કરે છે, જોયા જ કરે છે. વાહ, મારા ભગવાન કેવા સરસ લાગે છે, મારા ભગવાન કેવા સરસ લાગે છે. પણ એક વાત કહું પાછી, મેં આંગી કરી માટે મારા ભગવાન સરસ લાગે છે, કર્તૃત્વ નથી પાછું. મારા ભગવાન એટલે મારા ભગવાન, મારા તારણહાર. એમાં તમારું કોઈ બહારનું કર્તૃત્વ ના આવવું જોઈએ. મેં દેરાસર બનાવ્યું છે, મારા પ્રતિષ્ઠા કરેલા ભગવાન છે માટે હારા લાગે છે એમ નહીં. ભાઈ, મંદિરે તે બનાવ્યું નથી અને પ્રતિષ્ઠાએ તે કરાવી નથી, બધું ભગવાને કરાવ્યું છે. હું તો બહુ સ્પષ્ટ કહું છું ઘણી વાર કે પ્રભુની અંજન સલાકા પ્રભુ જ કરે, મારે કરવાની ક્યાં છે? હું પ્રભુની અંજન સલાકા કરતો જ નથી કોઈ દિવસ. યશો વિજયને અધિકાર મેં આપ્યો જ નથી. પ્રભુની અંજન સલાકા, પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા પ્રભુ કરે. યશો વિજય ખાલી જોશે. એટલે મેં દેરાસર બનાવ્યું નહીં, પ્રભુની કૃપાએ દેરાસર બનાવ્યું છે. વળે બનાવ્યું. અહીંયા પણ જો અહંકાર આવી ગયો ને તો ક્યાં આપણે ઉતરી જઈશું ખબર નહીં. ધર્મ કાર્યો કરવાના એક કરી અનેક, પણ એક પણ ધર્મ કાર્ય થાય ત્યારે અહંકાર મનની અંદર ન આવવું જોઈએ, અહોભાવ જ આવવું જોઈએ. પ્રભુની કેવી કૃપા કે આવો લાભ મને મળ્યો. સદગુરુની કૃપા કે લાભ મળ્યો. હું લોભી માણસ, હવે આવા 25-50 લાખ રૂપિયા ખર્ચી અને આવું સરસ દેરાસર બનાવવાનું મને વિચાર બી થાય ખરો. માત્ર મારા ભગવાનની કૃપા ક્યાં થઈ ગઈ. એટલે એ મંદિર સાથે સંબંધ છે એ અહોભાવાત્મક સંબંધ છે, અહંકારાત્મક નહીં છે. સંઘ કઢાવો મને વાંધો નથી, ઉપદાન કરાવડાવો મને વાંધો નથી, પણ સંઘ મેં કઢાયો કે ઉપદાન મેં કરાવ્યું એ તમે અહંકારના લયમાં બોલો મને વાંધો છે. અહોભાવના લયમાં બોલો કે પ્રભુની કૃપા થઈ અને લાભ મળી ગયો, વાંધો નથી. અહંકારનો લય ક્યારે પણ આવવો જોઈએ નહીં. જે વસ્તુ પર તેજપાલે કરોડો રૂપિયા ખર્ચ્યા એ લોકો પણ કહે છે કે અમે કાંઈ જ નથી કર્યું. પ્રભુની ભક્તિ પ્રભુએ કરાવી છે, અમે કરી નથી. તો ઓસરતી પાછે પગેજી જ્યોતિ જીરમુખ સા. એક એક ડગલું પાછળ પડે છે, પ્રભુના મુખને જોતી જાય છે. આપણને લાગે કે બિલકુલ પ્રભુના સંબોધનમાંથી નીકળી શકતી નથી, છૂટી શકતી નથી. ગવારો કેવડો હોય, 5 ફૂટનો 7 ફૂટનો. એ ગવારામાંથી બહાર નીકળતા વાર કેટલી લાગે, પણ આ રાજકુમાર જાણે નીકળી જ ન શકતી હોય એમ એક ડગલું ભરે પ્રભુને જુએ, વળીમાં નીકળી ન શકે, વળી એક ડગલું ભરે વળી પ્રભુને જુએ. આ રીતે જ્યોતિ જીરમુખ સાર, પ્રભુના મુખને જ્યોતિ જ્યોતિ પાછી ફરે છે. અને જ્યાં ગભારાની બહાર નીકળી, ગભારાના દરવાજા થઈ ગયા બાજુ.
કોઈ રીતે દરવાજા ખુલતા નથી. ફરી વખતે રાજકુમારી કહે છે, દાદા દર્શન દીજીએ જી, એ દુઃખ મેં ન ખમાય. શું અદભુત શબ્દો વાપર્યા છે. દાદા દર્શન દીજીએ જી, એ દુઃખ મેં ન ખમાય. ભગવાન મને દર્શન આપો, કારણ બીજા બધા દુઃખ મને દુઃખરૂપ લાગતા જ નથી. મને એક જ દુઃખ છે, તારા અદર્શન. તારું દર્શન ન મળે તો હું મરી જાઉં. જેમ માછલી પાણી વગર ન રહી શકે, એમ તારા વગર નહીં રહી શકું. દાદા દર્શન દીજીએ જી, એ દુઃખ મેં ન ખમાય. આ દુઃખ મારાથી સહન નહીં થાય. પ્રભુ તું મને દર્શન. બધી વખતે રાજકુમારીને વિચાર થાય છે કે શું મેં શું પ્રભુની આશા જ ના કરી હશે? શું કોઈ સંસારનો વિચાર મને આવી ગયો હશે? કોઈ અધિષ્ઠાયક દેવે આ દરવાજા બંધ કર્યા હશે? શું થયું હશે? રડે છે, ધ્રુસકે ધ્રુસકે એક જ વાત, દાદા દર્શન દીજીએ જી, એ દુઃખ મેં ન ખમાય. પ્રભુ મને દર્શન આપો, હું તારા અદર્શનના દુઃખને સહન નહીં કરી શકું પ્રભુ. અને એ વખતે આકાશવાણી થાય છે કે ભાઈ તારી કોઈ આશાતા નથી, પણ આ ઓટોમેટિક આ દરવાજા બંધ થયા છે. એક પુણ્યશાળી આત્મા આવશે, એ જોશે અને દરવાજા ખુલશે. રાજકુમારી અસ્વસ્થ બની. હવે તો એ રાહ જોઈ રહી છે ક્યારે કોઈ પુણ્યશાળી પુરુષ આવે અને ક્યારે નિરાશરના દરવાજા ગભારાના ખુલે. શ્રીપાળ મહારાજનું વાણ એ વખતે નીચે આવી ગયું છે અને જિંદાસ નામનો એક શ્રેષ્ઠ પુત્ર નીચે ઉતરેલો શ્રીપાળને જોયા અને લાગ્યું છે પુણ્યશાળી માણસ. અને વાત કરું કે સાહેબ જરા એક સરસ વાત કૌતુકની બની છે. આપ ચાંદલો જોઈને લાગે છે આપ જૈન છો, તો પ્રભુના દર્શનની વાત છે. આ ટેકરી ઉપર દેરાસર છે, બહુ મોટું નગર છે અને ગભારાના દરવાજા બંધ થઈ ગયા છે. આપ ત્યાં પધારો, જો દર્શન થઈ જાય આપણે તો. શ્રીપાળ મહારાજાને પ્રભુના દર્શનની ઈચ્છા થઈ, પણ શ્રીપાળનો પ્રેમ ધવલ ઉપર કેટલો. ધવલ શેઠને પણ કહ્યું, શેઠ ચાલો હું દર્શન કરવા જાઉં છું, તમારે આવવું છે? ધવલ શેઠ શું કહે છે ખબર છે? તમે ભક્તાણું છો, નવરા બેઠા છો, જાઓ દર્શન કરવા. અમારે તો ક્યાં ટાઈમ છે? શિરામણ વાળું જીવન કરીએ એક જ વાર. હવાનું શિરામણ એટલે નાસ્તો, સાંજનું વાળું, બપોરનું જમણ, ત્રણે એક ટાઈમે કરું છું. જમવાની ફુરસત નથી, ધંધો એવો ચાલે છે. એમાં તમે આ દર્શનની વાત ક્યાં લઈને બેઠા? તમારે કરવું હોય એટલે કરો ને, મારે કઈ દર્શન બર્શન કરવા નથી. બોલો તમને કોણ ગમે? વાત પૂછવું છે. શ્રીપાળ ગમે, ધવળ ગમે? પણ પેલા દિવસે પૂછ્યું મૈણા ગમે, સુરસુંદરી ગમે. હવે આજે પ્રશ્ન આ છે કે શ્રીપાળ ગમે કે ધવલ ગમે? ભાઈ કોણ ગમે? હે? શ્રીપાળ ગમે. જેને ધર્મ ગમે, ધર્મમાં જેની રુચિ હોય શ્રીપાળ, ધંધો જેને બહુ ગમે ધવલ. બરોબર? બોલો હવે કોણ ગમે? જુઓ, ધંધો કરે એની જોડે મારે સંબંધ નથી. એક સામાન્ય શ્રાવક હોય, 10 કલાક એને સર્વિસ કરતી હોય, 10 કલાક ધંધો કરવો પડતો, એની જોડે મારે વાંધો નથી. શાસ્ત્રોને પણ એની જોડે વાંધો નથી, પણ એની રુચિ ક્યાં એ સંબંધ આપણે. એ દુકાને જવા છતાં એનું મન દેરાસરને અપાકરે હોય. બરોબર ને? તમારું મન તો એમ જ ને. ઘરે રહેવાનું, ઓફિસે રહેવાનું, કોણ રહે? શરીર રહે, મન ક્યાં રહે? શું કહો છો? મનનો રોજ પૌંછ હતો એમને? અમારે હેમેન્દ્રભાઈ રોજ પૌંછ હતો, મનનો રોજ પૌંછ હતો. મન એ જ વિચાર કરે અપાસરામ કેવી મજા આવે. કેમ? ઘરમાં તો સજા જ સજા છે, લાગે ને? ધંધો ગમે તે ધર, ધર્મ ગમે તે શ્રીપાળ. કોણ ગમે છે બોલો હવે? કોણ ગમે? કરવો પડે એનો વાંધો નથી મારે. ગમે શું? ગમે શું? સાધના જ ગમે છે ને, ધર્મ જ ગમે છે ને. અને એટલે જ દુકાનમાં 10 મિનિટનો ટાઈમ પડે શું કરવાના? સ્વાધ્યાયની ચોપડી બેસી જવાના, કોઈ ગાથા ગોખવાના, તમે સૂત્રોનો અર્થ કરવાના, કે કરવાના ને એવું રાખી જાય ચોપડીઓ ઓફિસમાં. શ્રીપાલ કુમાર દર્શન કરવા જાય અને પુણ્યશાળી આત્માને ખાલી ગભારાના બારણાને જુએ અને ગભારાના દરવાજા ખુલી જાય.
ત્યાં પ્રભુના ગભારાના દરવાજા કેવા હશે ખબર નથી આપણને, પણ રાજા બહુ જ શ્રીમંત હતો, બની શકે સોના ચાંદીના કમાડ હશે. કાલે આપણે એવા જ કમાડ લગાડવાના છે. જગદીશ્વર દાદાને એવા જ મજાના કમાડ કાર્ય લગાડવાના છે. એટલે કાલે આપણું વ્યાખ્યાન પહેલા ત્યાં ચાલશે, પછી એ વ્યાખ્યાન ચાલશે. બરોબર, ટાઈમ હમણાં આપશે કયા ટાઈમે પારણા લગાવવાના છે. તો તમારા બધાના મનમાં એક જ વિચાર છે, અમારા ભગવાનનું દેરાસર સરસ હોવું છે. અમારા ભગવાનનું દેરાસર દુનિયાની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોવું છે. અને એટલે ગોવાલા ટેગનું દેરાસર બહુ સરસ થઈ રહ્યું છે અને હજુ પણ સરસ થવાનું છે. દરવાજો ખુલી ગયો. પછીની વાત તમે જાણો છો કે રાજકુમારી સાથે એના લગ્ન પણ થઈ ગયા. અરે ધવલ શેઠને આવવું નહોતું, પણ આવવું પડ્યું પાછું. પોલીસો મુશ્કેલ કાઢ બાંધી લઈ આવ્યા. રાજાને સૈનિકો ગયા, ચરાવો, દાણ આપો. શાનું આપીએ? નહીં આપીએ, આમ છે તેમ છે, રોક કરવા માંડ્યા. પોલીસો પકડ્યા, મુખ્ય ટાટ બાંધી રહ્યા રાજાની પાસે. રાજાને પૂછારે શું કરવાનું? શ્રીપાલ કુમાર એમની જોડે જ છે. શ્રીપાલ કુમાર હસ્યા રાજા તરફ, ધવલ શેઠ તરફ નહીં. રાજાને કહે, શું કર્યું તમે? આને તો બાંધી લાયા. શું મજાના શબ્દો વાપરે છે ત્યાં. એ કહે છે, આ મારા પિતા જેવો છે. બોલો, આ શ્રીપાળની આંતરિક સજ્જતાની વાત છે. એ ધવલ શેઠના વાળમાં શ્રીપાલ કુમાર ભાડું ઠેરવીને બેઠેલા છે, મફતમાં બેઠા નથી. ધવલે કોઈ ઉપકાર કર્યો નથી, છતાં શ્રીપાળ કહે છે કે આ મારા પરમ ઉપકારી પિતા જેવા છે અને એ જ મને અહીં સુધી લઈને આવ્યા છે. મને અહીંયા લાવનાર એ છે અને એટલે એ મારા ઉપકારી છે. એ ઉપકારીને બંદરમાં નખાય નહીં, એમને બંદર મુક્ત કરી એ મારા ઉપકારી છે. હું ઘણીવાર મારા પ્રવચનોમાં પૂછું છું કે ધવલ શેઠે શ્રીપાળ ઉપર કયો ઉપકાર કર્યો, કયો કર્યો? શ્રીપાળની મહત્તા જોવી હોય તમને આ પ્રસંગથી દેખાશે કે શ્રીપાળમાં શું હતું. બોલો, ધવલ શેઠે કયો ઉપકાર કર્યો? લગભગ જ્યાં હું આ પ્રશ્ન પૂછું, લોકો એક જ વાત કે સાહેબ એમના વાળમાં બેસીને આવ્યા ને, તો વાળમાં તો ભાડું નક્કી કરી આવ્યા છે, દર મહિને ભાડું આપવાનું જ છે. ઉપકાર કયો? કયો ઉપકાર? બહુ મજાની વાત છે. ધવલ શેઠે ઘણી બધી પરીક્ષાઓ લીધી શ્રીપાળ કુમારની. પાછળ આપણે જોઈશું દરિયામાં પણ શ્રીપાળ કુમારને પાડે છે અને છતાં શ્રીપાળ કુમારના મનમાંથી આ મારો ઉપકારી છે ભાવ જતો રહ્યો. અદભુત આ ઘટના હલાવી નાખી. તમને તો કોઈ ગાળ આપી તમે સહન ન કરો, વર્ષો સુધી યાદ રાખો, મને આમ કીધેલું. અને તમારે ચોકી હોય તો વાત જ છોડી દો. પછી દરિયામાં પાડનાર માણસ એ જયારે મળશે ત્યારે પણ શ્રીપાળના શબ્દો આ જ હશે, મારો આ ઉપકારી છે. કારણ શું? બહુ મજાની વાત છે. શ્રીપાળ કુમારને લાગે છે કે મને સમ્યક દર્શન સ્પર્શેલું હોવું જોઈએ. સાધુપણું મળે એ તો દૂરની વાત છે, પણ સમ્યક દર્શન તો મને સ્પર્શેલું હોવું જ જોઈએ. પછી મને શ્રાવકપણું મળે, પછી સાધુપણું મળે. પણ સમ્યક દર્શન મને સ્પર્શ્યું છે કે નથી સ્પર્શ્યું એની ખાતરી શું? મારામાં સમભાવ હોય તો જ હું માની શકું કે મને સમ્યક તો સ્પર્શેલું છે. એટલે સોમ, સંવેદ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય આ 5 સમ્યક દર્શનના લક્ષણો કહેલા છે. મને સમ્યક દર્શન મળ્યું છે કે નહીં આવી શંકા થાય ને તો મારામાં સમભાવ છે કે નહીં, મારામાં મોક્ષની અભિલાષા છે કે નહીં, નિર્વેદ એટલે સંસારનો કંટાળો છે કે નહીં, બીજા બધા જીવો પ્રત્યે મને અનુકંપા છે કે નહીં, અને હું આત્માના અસ્તિત્વને સ્વીકારું છું કે નહીં. આ 5 લક્ષણો શાસ્ત્રોમાં આપેલા છે. તો શ્રીપાળ કુમારને થયું કે મારી ભીતર સમ્યક દર્શન હોય તો સમભાવ મારી ભીતર હોવો જોઈએ. પણ મારી ભીતર સંભાવ છે કે નહીં એ તો કોઈ પરીક્ષા કરે તો ખબર પડે. ભાઈ તમે કેટલું ભણ્યા છો કોઈને કહો ને, ભાઈ મને પૂછો જરા, પરીક્ષા થાય મને ખબર પડે કેટલું આવડે છે. એમ શ્રીપાળ કુમારને થયું કે મને શું આવડે છે એ તો કોઈ પરીક્ષા કરે તો ખબર પડે ને. એટલે ધવલ શેઠ મારો પરીક્ષા, ધવલ શેઠ મારો ગુરુ. તમારે કેટલા ગુરુ હાજુ કહો? શ્રીપાળને એક ધવલ શેઠ ગુરુ હતા. તમારા ગુરુ કેટલા?
જે તમારા સંભાવની પરીક્ષા કરે બધા તમારા ગુરુ ને, તમને કડવા વચનથી બોલાવે તમારો ગુરુ ને, બોલો ઘરમાં પણ એવા નિમિત્તો પણ બધાને ગુરુ કહેશો ને, શું કહેશો? હાથ જોડશો, તમારા ગુરુ છો. પણ શ્રીપાળની ખરેખર વાત તો આનાથી પણ ઊંડી છે. ધવલ શેઠ મારા પરીક્ષક છે, મારા ગુરુ છે, માટે ઉપકારી છે. આવું જો શ્રીપાળ માને તો પણ શ્રીપાળની મહત્તા એટલી ખરેખર મુખરિત થતી નથી. શ્રીપાળની મહત્તા આપણને ત્યાં દેખાય છે કે એને કશું ન કર્યું હોત તો પણ શ્રીપાળ ધવલને ઉપકારી માને. કઈ રીતે? કે શ્રીપાળની અંદર ચૈતન્ય પ્રત્યે આદર હતો. જ્યાં ચૈતન્ય ત્યાં આદર. એટલે શ્રીપાળના હૃદયમાં પ્રભુ વસેલા એની ખાતરી શું? કે જ્યાં જ્યાં પ્રભુનો વાસ હતો એ ચૈતન્ય એને ગમતા હતા. બોલો એક સવાલ તમને પૂછું, પ્રભુ તમને ગમે ભાઈ? પ્રભુ ગમે? બધાને આંબીલ ચા લાગી ગયું છે? આંબીલ અત્યારે હા કે ના બોલો ને. પણ પ્રભુ ગમે, બરોબર છે. અને પ્રભુને ગમે એ પણ તમને ગમે? હવે બોલો, પ્રભુને જે પ્યારા હોય તમને પ્યારા લાગે? એ પ્રભુ ગયા પ્રભુ ગમે છે પણ મને પ્યારું કોણ લાગે? મને અનુકૂળ હોય ત્યાં પ્રભુની વાત નહીં. હા વ્યક્તિ પ્રભુને પ્યારી છે, હા પ્રભુને પ્યારી છે તો મારે પ્યારી હોરે જ નહીં. પૂછવાનું શું? બોલો, પત્ની પરણીને આવે પછી પતિના કાકા મામા માતા હોય બધાનો સંબંધ થઈ જાય એની જોડે? કેમ થઈ જાય? પતિ સાથે એને સંબંધ બંધાયો એટલે પતિના જેટલા પણ હતા સંબંધીઓ એ જોડે પત્નીનો સંબંધ થઈ ગયો ને ભાઈ, થઈ જાય ને તમારે. પ્રભુ જોડે સંબંધ બંધાઈ જાય પછી પ્રભુના જેટલા સંબંધીઓ હોય એ બધા જોડે સંબંધ તમારો ખરો કે નહીં પાછો? હવે બોલો, પ્રભુ ગમે છે પણ પ્રભુને જે ગમે એ તમને ગમે? પ્રભુ જે કહે તે તમને ગમે? શું ગમે બોલો? એટલે ખરેખર પ્રભુ ગમે છે વાતમાં શંકા પડી હવે? ખરેખર પ્રભુ ગમે છે કે કુલ પરંપરાથી પ્રભુ મળી ગયા છે એટલે બોલી દઈએ છે પ્રભુ ગમે છે? હકીકતમાં પ્રભુ ગમ્યા છે આપણને? શ્રીપાલ મહારાજ જ્યારે પ્રભુ ગમેલા એ વાત નક્કી, કારણ કે ધવલને પણ ઉપકારી માને છે. આ વાત આપણે કરી શકીએ એમ છીએ કે પ્રભુને જે પ્યારો હોય મને પ્યારો લાગે છે, કારણ કે મારા પ્રભુનો એ પ્યારો છે. તો શ્રીપાલની આ સજ્જતા હતી કે શ્રીપાલના હૃદયમાં પ્રભુનો વાસ હતો. આપણા હૃદયમાં પણ પ્રભુનો વાસ આવે તો આપણને પણ શ્રીપાલ મહારાજા ગમેલા છે એવું આપણે કહી શકીએ. આજનું સંકુચન છે ગણપતિલાબેન કુંવરજી છેડા નેત્રપેટ સદગ્રસ્ત તરફથી છે. લાભ આપીને જજો. આવતીકાલે પૂજ્ય આચાર્ય ભગવંતી મિશ્રામાં સંકેત સપ્તાહનાથ ભગવાનના જે દરવાજો ચાંદીનો ને નંગોનો બનાવેલો છે તેનું ઉદઘાટન બરાબર 9:15 વાગે થવાનું છે. દરેક ભાઈ બહેનોએ ત્યાં આવવાનું છે. પ્રોગ્રામ બાદ અહીં આગળ વ્યાખ્યાન શરૂ થશે, ખ્યાલ રાખજો બધા. ગુરુવંદન ઇચ્છામિ કમાત્મનો વંદે ઉજામણી જય નિત્યાય મથેર વંદામિ. ઇચ્છામિ કમાત્મનો વંદે ઉજામણી જય નિત્યાય મથેર વંદામિ. ટિકાર સુવરાય સુખકપ ગરિડ નિરાબાદ સુખંજમ યાત્રા લીરો જોધી સ્વામી દાદા તેથી વાત પાણીનો લાભ દેજો. ઇચ્છામિ કમાત્મનો વંદે ઉજામણી જય નિત્યાય મથેર વંદામિ. ચારણ સંદિત ભગવાન ભૂતમય અભ્યુત્તર હરિયમ ખામ્યો ઇચ્છામ ખામેમી રાયમ. इच्छामि खमात्मनो वंदे उजामि नित्याय नित्याय मथेरं नाम. કરી ભગવાન બસાય કરી ખાન કરો સુખવાદ
Murti diambil. Ucami khamatmano mandir jami jai nishnayate. Vajintasana Devaki Jai Guru Maharaj.